એના આગળ જતા નિરાશ નહીં થવા દઉં. આવું રોમ વારી મેલડી બોલું મારા મેલડી ના રામ. આગળ જતા એને નિરાશ નહીં થવા દઉં. મારો તો હેતુ એક જ છે કે જે દુખિયા રહ્યા છે બધાના દુઃખ દૂર થઈ જાય, બધાય સુખી થઈ જાય, આશા રાખું છું. અને આશા સાથે મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે હે નાથ, હે ભગવાન, હે રામ, મારા પારે જે જે આશા લઈને આવે છે ને એ મારા દુખિયારાઓને નિરાશ થઈને ના જવા દેતા. મને થોડું સત વધારે હાલજો જેથી મારા આવા દુખિયારાના દુઃખ હું ભાગી શકું. એટલે રોજે રોજ એક નવી આશા સાથે બારેજા ધામ આવો. કોઈ પહેલી વાર આવતું હશે, કોઈ 5 રવિવારથી, કોઈ 11 રવિવારથી, કોઈ 3 મહિનાથી, કોઈ 6 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, કોઈ 5 વર્ષથી. પણ જેણે 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 રવિવાર આવી અને મારું પ્રવચન સાંભળી અને જેણે જેણે કદાચ જીવનમાં કંઈક નવી શરૂઆત મારા જ્ઞાન મુજબ કરી છે ને, એને ખાલી એક વખત બેહી અને અનુભવ પૂછજો કે બારેજા ધામની રોમવારી મેલડી, ખુખાર મેલડીનું સાનિધ્ય કેવું છે. એના મોઢેથી વખાણ કરતા 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 છે ને એ બોલી નહીં શકે. આવું મેલડી માતા બોલું. છેલ્લે એને ડચુરો બાજી જાય, એને રોવાનું થઈ જાય કે મારીની વાત ના થાય. પણ મારો દરેકને આવા વાલ કરી અને આવા મારા અનુભવ કરાવાસ. પણ વિશ્વાસથી આવો છો ને તો આ વિશ્વાસ મારા પારે આવતા જતા રહેશો ને તો આ તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં. આવું મેલડી માતા બોલું. પણ આજે કઈક વિડીયોમાં કુળદેવીના દીવા જાગૃત બની ગયા. આજ કઈક પેઢીમાં મારા રોમના દીવા થતા થઈ ગયા. આજ કઈક પરિવારમાં રોજ આરતીઓ થતી થઈ જઈ. આજ કઈક પરિવારમાં 2 મહિને 6 મહિને માતાના મઢ સાફ કરતા થઈ ગયા. આ બધો જીવનમાં બદલાવ આવ્યો ને તમારી માં કુળદેવી પ્રત્યે તમને ભક્તિ ભાવ વધ્યો ને, પ્રેમ વધ્યો ને તો સમજી લો અમારા આશીર્વાદ જ ફળ્યા છે. તારે તમને બદલાવ દેખાય. અને મારું લક્ષ્ય એક જ છે કે હું નહીં પણ તમારી માં તમારું ભલું કરશે. હું નહીં, તમારી કુળની માતા તમારું ભલું કરશે. હું નહીં, તમારા કુળની દેવી દેવતાઓ જે તે તમારા બાપ દાદાએ પૂજીને જ્યાં છે, દીવા હાલીને જ્યાં છે ને એ દીવા તમારું ભલું કરશે. હું તો થોડી એમાં થોડુંક જ્ઞાન આલી અને થોડા 2 4 5 હાથ કામ તમારા કરી અને તમારી અંદર એક ઉત્સાહનો ઉમંગ વધારી અને ભક્તિ પ્રદાન કરી અને તમારી માતાઓનો અને તમારો ભેટો કરી આલવા માટે બેઠી છું. મારે તમને કાયમ બોલાવા, મારા ખોટા તમારા મારા ધામમાં ભાડા બગાડવા, મારા ખોટા ખર્ચા કરાવવા આ હેતુ છે ને. એટલે મારો ભગવાન દાડે 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 જો મારું સત મારી નોમના દેશ દુનિયામાં થઈ જઈશ. પણ હું નોમના બાજુ નહીં જોતી, મારા પદ હોમું નહીં જોતી. હું તો મારા ધામમાં જેટલા ભાવિક ભક્તો આવે છે ને એનું ભલું કઈ રીતે થાય ને રોજ મારો એ જ પ્રયાસ હોય છે કે શું બોલું તો એમને જ્ઞાન મળે, શું કરું તે એમને સદબુદ્ધિ આવે અને શું એવી પ્રેરણા પૂરું તેમની અંદર એક પોતાની કુળદેવીની ભક્તિ કરવાની સાચી સમજ ને પ્રેરણા થાય. આ મારા મેલડીના આશીર્વાદ છે. માતા છે ને તમારા ઘેર, મારા જેવી છે ને? શંકા ખરી નહીં ને? સજ છે ને? એટલે તમારે એવું માનવું નહીં કે મારા ઘેર માતા નથી. ના, તમે નતા ને તારે તમારી માતા હતી, તમારા બાપ દાદા નતા ને તારે તમારી માતા હતી. તમારી પેઢીનું ઉત્પત્તિ નથી થઈ ને એ પેલા અનંત જન્મોથી, અનંત કાળથી તમારી કુળદેવી પહેલેથી હતી અને રહેવાની. તો કહે છે કે માતાજી અમારા ઘેર સાક્ષાત કુળદેવી હોય, અમે દીવો કરીએ છીએ અને ફોટામાં એના મઢમાં બેહાડી પૂજીએ છીએ. તો માં અમને અનુભવ કેમ નહીં થતો? તો અનુભવ કરવા માટે છે ને એની ભક્તિ કરવી પડે, એનો પ્રેમ કરવો પડે, એને હેત રાખવો પડે. તારે તમારી માં છે ને છોને છૂપે એવા અનુભવ કરાવે ને અને એવા વાલ કરે ને તમને એવું વાલું લાગે, એવું વાલું લાગે ને કે દુનિયાના તમે પ્રેમ મોહ ભૂલી જાઓ. બસ એક તમારી માં જ દેખાય. એનું નામ સાચી ભક્તિ કહેવાય કે જેના વગર ચાલે નહીં. પણ એ જ તમારી કુળદેવી છે ઘેર. એ જ કુળદેવી માતાને કહીશ કે તારા દીકરાઓ તારી દીકરીઓ મારા સાનિધ્યમાં આવે છે આશા લઈ. તો થોડી
કૃપા જલ્દી કરી દેજે, જેથી હિંમત ના હારી જાય. તમારી માતાઓને એવું કહીશ કે થોડું મારું મૌન રાખી અને મારા રોમનું મૌન રાખી થોડી તારી વસ્તીને થોડી જલ્દી કૃપા કરી દેજે, જેથી તારી વસ્તી આવું દુઃખ જોઈ અને હિંમત ના હારી જાય, તૂટી ના જાય. તો તમારી માતાઓ શું કહે છે મને? તમારી માતાઓનું કહેવું એવું છે કે મારી વસ્તી જો કદાચ આજ મારી બાજુ સન્મુખ થયા છે ને, મારી બાજુ મુખડું કર્યું છે ને, તો વધાર નહીં 6 મહિના કદાચ તારા શબ્દોનું પાલન કરી દે છે ને, એના ઘેર સાક્ષાત કંકુના પગલે ના જાઉં ને તો મારું નામ માતા નહીં. રામ સાક્ષાત કંકુના પગલે જાઉં, સાક્ષાત સપનામાં કદાચ ચામુંડનું રૂપ લઈને જાઉં, હરસિદ્ધિનું રૂપ લઈને જાઉં, શક્તિનું રૂપ લઈને જાઉં, જેની જેવી કુળદેવી છે એનો વાલ ચાલુ કરી દેશે ને તો છે ને કુખાર મેલડીનો પ્રેમ ભૂલી જશો. એનું કારણ છે કે તમારા માટે તો એક પારખું દેવ જ કહેવાય, સોલંકી પેઢીની માતા. તમે મને કે તમે કે તમારી વસ્તી મને કાયમ માટે પૂજવાની નથી, એટલે તો તમને મારા જેવી માતા આલું છું કે દીકરાઓ તમારી માતા ઘેર જ છે, બસ થોડી છે ને જોવાની દ્રષ્ટિ અને સમજવાની થોડી બુદ્ધિ લઈ લો. તમારી માં સાક્ષાત ના દેખાતી થઈ જાય પણ માતાને કહેજો. ભલે રૂપિયા વાળો હોય કે ગરીબ હોય કે ગમે તે નાતનો જાતનો ગમે તે હોય, પણ જે આ મારી વાતનું પાલન રાખી વિશ્વાસ સાથે અમલ કરશે ને એને 6 મહિના નહીં થવા દઉં અને અનુભવ ના કરાવું મારું નામ મેલડી માતા નહીં. અને આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે માં તારા પારે આવી અને એવા એવા અનુભવ થયા છે કે તારા સ્ટેજ ઉપર આવીને મારે કહેવું છે પણ મોકો મળતો. કઈ દીકરીઓને એવા અનુભવ છે કે મારી તારે પરચાની વાત ના થાય, સ્ટેજ ઉપર આવીને અમારા માઇકમાં કહેવું છે પણ માં એવો મોકો મળતો તો ભલે